Hello friends, today the date is 28th July 2026 and from today onwards I have started my 90 days body transformation challenge. So આજથી એક રૂટીન સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું મારી બોડી હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે. તો પૂરા દિવસનું જે પણ સ્કેડ્યુલ રહેશે હું તમારી જોડે શેર કરતો રહીશ કે સવારે ઉઠતા લઈને રાતના સૂતા સુધી જે પણ રૂટીન ફોલો કરું છું, મારું ડાયટ શું રહેશે, એક્સરસાઇઝ બધું જ તમારી જોડે શેર કરતો રહીશ. તો બન્યા રહેજો મારી જોડે. થેન્ક યુ સો મચ. વહેલી સવારે 5 વાગે ઉઠી રેડી થઈને ચાલવા માટે નીકળી ગયો. ટાર્ગેટ હતો મારું 10,000 સ્ટેપ ચાલવાનો, જે પૂર્ણ કરતાં મને 1 કલાકનો સમય લાગ્યો. બોડીમાં ફાઇબરનો ઇન્ટેક મેન્ટેન કરવા માટે આગલી રાત્રે પાણીમાં પલાળેલ ચિયા સીડનું હુંફાળું પાણી સૌ પ્રથમ મેં લીધું. શરીરમાં ન્યુટ્રિશન મેન્ટેન કરવા માટે થઈને આગલી રાત્રે પલાળેલા અખરોટ અને બદામ લીધા. ત્યારબાદ એનર્જી માટે બ્લેક કોફી લીધી. પ્રોટીનનો ઇન્ટેક મેન્ટેન કરવા માટે બ્રેકફાસ્ટમાં મગની દાળના ચીલા, દહીં, ખજૂર, સનફ્લાવર સીડ્સ, દૂધ અને કેળું લીધા. આજના લંચમાં હતી એક ગ્રીન સબ્જી, સ્પ્રાઉટમાં હતા મઠ અને સલાડ. આ બોડી ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ જે છે એ છે ખાસ કરીને મારા બોડીમાંથી ફેટ લોસ કરવા તથા મારા મસલ્સને બિલ્ડ કરવા માટે. તો કેમ કે આજે પ્રથમ દિવસ હતો તો મેં આજે જિમમાં જઈને ફૂલ સર્કિટ મારવાનું પસંદ કર્યું. તો ફૂલ સર્કિટમાં જેટલી પણ એક્સરસાઇઝ આવે છે જેવી કે બેક, ચેસ્ટ, ટ્રાઇસેપ, બાયસેપ, લેગ્સ અને શોલ્ડર, તો આ બધી એક્સરસાઇઝો લગભગ મને કમ્પ્લીટ કરતાં 1 થી સવા કલાકનો સમય લાગ્યો. કારણ કે બોડી મેન્ટેન કરવા માટેનું ગણિત એ છે કે આપણે 70% ડાયટ ફોલો કરવું પડતું હોય છે અને 30% વર્કઆઉટ કરવું પડતું હોય છે. તો કસરત પણ જીવનમાં એટલી જ જરૂરી છે. તો આજે ફરીથી મેં લગભગ 1 વર્ષના વિરામ બાદ ફરીથી જીમ આજે સ્ટાર્ટ કરી દીધું. આજે ડિનરમાં હતું કિનવાની ખીચડી, દૂધીનું સૂપ અને સોયાની સબ્જી. આ રૂટીન મારે 1 અઠવાડિયા સુધી ફોલો કરવાનું છે. તો મળીશું આવતા અઠવાડિયે નવા રૂટીન સાથે, નવા ડાયટ મેન્યુ સાથે. થેન્ક યુ સો મચ.